भोगे पदेव रूपस्त्वं कर्म साक्षी यज्ञकृत् यावत् कर्म समाप्ति स्यात् तावत् त्वं सुस्थिरो भव। बोलिए श्री दीपनारायण भगवान की जय। श्री सत्य सनातन धर्म की जय। आरोग्यं धन संपदः नमोस्तुते। दीपज्योति परब्रह्म दीपज्योति सनातनः दीपज्योति परब्रह्म दीपज्योति नमोस्तुते। ज्वालामालिन्यै नमः दीपेश्वर्यै नमः। बोलिए श्री सत्य सनातन धर्म की आदेश। सौ सत्योने प्रणाम। આગળની ભાગમાં જે કાંઈ સંતો વિરાજમાન છે તે પોતાનું સ્થાન ગ્રહણ કરશે। થોડી જ વારમાં આ સાઈડમાં બધા જતા રહેશો। અહીંયાથી જે કઈ નામાંકન થઈ રહ્યું છે, એકવાર પ્રમુખ સંતોનું નામાંકન મારી પાસે જે લિસ્ટ આવ્યું છે એનું વાંચન કરીશ। પૂજ્ય શેરનાથ બાપુ, મુક્તાનંદ બાપુ અને પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી દ્વારકા પીઠાધીશ્વર દ્વારા જે કઈ પ્રમુખ સંતોના નામો અહીંયાથી નામાંકન માટે હું બોલીશ। એકવાર આપણે સંતોના નામાંકનનું થોડું લિસ્ટ જોઈ લઈએ। સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ આજે મળી છે ત્યારે પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ આપણી સાથે છે। એમનો શુભ સંદેશ આપણે એ પણ વાંચન કરવામાં આવશે। પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપરડા, પરમ પૂજ્ય શેરનાથ બાપુ જુનાગઢ, પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજ સારસા, એમનો પણ આપણને શુભ સંદેશ પ્રાપ્ત થયો છે। પરમ પૂજ્ય હરિકિરીજી મહારાજ જુનાગઢ, એમનો પણ આપણને શુભ સંદેશ પ્રાપ્ત થયો છે। પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢ, એમના પ્રતિનિધિત્વ મુક્તાનંદ ભારતી બાપુ ભાગવતથી બતાવ્યા છે। પરમ પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ, એમનો પણ આપણને શુભ સંદેશ પ્રાપ્ત થયો છે। પરમ પૂજ્ય દેવપ્રસાદ બાપુ જામનગર, એમનો પણ આપણને શુભ સંદેશ પ્રાપ્ત થયો છે। પરમ પૂજ્ય હરિયાનંદ ભારતી બાપુ ભારતીય આશ્રમ જુનાગઢ, તબિયતના તંદુરસ્તના કારણે એમનો સવારમાં ફોર્મ શેરનાથ બાપુ ઉપર આવ્યો હતો। શેરનાથ બાપુએ મને નામ લખાયું છે। એમના પ્રતિનિધિત્વ તરીકે મહાદેવ ભારતી મહારાજ અહીંયા ઉપસ્થિત છે। પરમ પૂજ્ય કરસનદાસ બાપુ સનાતન ધર્મની જે છે કે નહીં એમાં કઈ સમજાણું નહીં। સનાતન ધર્મ એના ડાયસ ઉપર તો બેઠા છે અને એનો જયકારો આટલો મોટો। સનાતની શાશ્વત પરંપરા, સનાતન એટલે સત્ય અને એ સત્યના આપણે સૌ અંગ છીએ। પણ એ સત્યને થોડીક વિસ્મૃત કરીને હું તો આમ દૂર બેઠો તો સામે 35 આવડા ચોપડા પીડ્યા અને આવડા ચોપડા ચિતરાઈ ગયા તો આપણી નિંદર ન ઉડી। ક્યાં વાત ગઈ? 7 યુનિવર્સિટીમાં એના કોર્સ ચાલે અને હરિનામ ધીરે ધીરે વહાતું જાય। હજી આપણે જાગ્યા નથી। આ તો
શેરનાથ બાપુની મૂછું ફરવા માંડી. મેં ટીવીમાં જોયા પેલા બાપુ આજ બરોબર ગિરનારી હાવજની જેમ ઉભા થયા છે. ઈ પરંપરા, રૂઢી પરંપરા, સનાતની પરંપરા, નાથ સંપ્રદાય વિશે વધારે બોલવાનું. સનાતન વિશે તો આવડા ચોપડાથી જ રહી ગયા છે. સનાતન વિશે તો રહોડા સુધી અટી ગયું, રસોડા સુધી વાત વહી ગઈ છે. એનો પ્રચાર કરતા કરતા ઈ લોહી બની ગયું છે. હવે ઈ લોહી પાછું પરિવર્તન કરીને હકું ત્યાં લાવવામાં ઘણું બધું બળ કરવું પડશે. આટલા ચોપડા ચિત્રાણ યુનિવર્સિટીમાં આ તો સારું છે. અમારો સાધુ પુરુષ યુનિવર્સિટીમાં રામચરિત માનસના પાઠ્ય પુસ્તક લઈ આવે, એમના નામની તાલીમ પાડવી જોઈએ. એ પેન પુસ્તકમાં એ રામાનંદી ત્યાં તો આપણો સાધુ છે, સનાતની પુરુષ છે. એને પેલા પાઠ્ય પુસ્તક એટલે સાહેબ કકો બારખડી આવી ગઈ. કકો બારખડી રામને ન આવે, કૃષ્ણને ના આવે, ખાલી એ લાડુડી વાળા બાવાની આવે. આ બહુ બોલાયું છે. અને જે બોલતા હતા એના વિશે આપણે ખૂબ બોલ્યા છે. જે સનાતન વિશે વિશ્વના તખ્ત ઉપર બેસીને બોલતા હતા એના વિશે પણ આપણે ઘણું બધું બોલાણું છે. પણ હવે એ બધું છોડીને એક થઈને આ જેમ ખાલી બાપુના ચરણમાં આ વાત આવી એમ આ સુધી હૃદયમાં આપણને બધાને અડે, આ બધી સનાતની પરંપરાને અડે, ત્યાર પછી એ પ્રોસિજર તો બહુ લાંબી થશે. આ ચિત્રના આ નીકળવાનું નથી. આ ચડાઈ ગયા છે ને છપાઈ ગયા છે અને લોકોના રોહડા ઉડી કરી ગયા. બહુ ચિંતનીય ભજન દ્વારા, સ્મરણ દ્વારા, બહુ ધીર વીરતાથી આપ સૌ મહાપુરુષો વિચારશો તો એ અહીંયા અટકશે. બાકી આમ ગિરનારની ગોદમાં આવી પાસે જો ભૂલી જશે તો પછી હતા એ નથી. પૂજ્ય શિવરામ સાહેબ બહુ સુંદર વાત કરી કે આટલા બધા પુસ્તકો અને જે કાંઈ થઈ ગયું ત્યાં સુધી આપણે ઊંઘતા રહ્યા, પણ જાગ્યા ત્યાંથી સવાર. હવે શું કરવું, કેવી રીતે આગળ વધવું, એની વાત આપણે કરીશું. સનાતની કોને કહેવાય એનું એક ઉદાહરણ કેશુભાઈ કરી અને એક વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. એને વિનંતી કરું કે આગળ આવશે. એ કેશુભાઈ સ્વામિનારાયણ મંદિર પોરબંદરના ટ્રસ્ટી હતા, આજીવન ટ્રસ્ટી હતા બાપુ. અને જ્યારે આ સનાતનનો વિરોધ થયો ત્યારે કેશુભાઈએ ત્યાં સ્વામિનારાયણ મંદિર જઈ અને કહી દીધું કે આજથી તમારા ટ્રસ્ટમાં મારું રાજીનામું છે, કારણ કે તમે સનાતનનો વિરોધ કરો છો, ચલાવી ન લેવાય. તમે અમારા હિન્દુ દેવી દેવતાઓને વિરોધ કરો, એ ચલાવી ન લેવાય. અને એટલા માટે આજીવન ટ્રસ્ટી તરીકે જે સેવા આપી રહ્યા હતા એ કેશુભાઈએ રાજીનામું આપી દીધું છે. ત્યારે આવું સનાતન સાહેબે કીધું એમ શિવરામ સાહેબે કે આપણા હૃદય સુધી સનાતન પહોંચશે તો આપણે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી શકશું. એટલે એકવાર કેશુભાઈને પણ તાળીઓથી વધાવીએ છીએ. આવો આગળ આપણે વધીએ, કારણ કે હવે બધા એમ કે છે કે આ ક્યારે પૂરું થશે. હવે અહીંયા સમય નહીં કાઢીએ તો ક્યાં સમય કાઢશું સાહેબ? ભલે થોડું મોડું થશે, થોડુંક લેટ થશે, પણ આપણે જે વાત મૂકવી છે સમાજ સુધી મૂકવી છે, જે વાત લોકો સુધી મૂકવી છે. અને એક વાત ખાસ કહેવી છે, મારે કહેવી છે કે સંતો જાગ્યા છે, પણ સંતો સાથે સાથે હવે જગતે જાગવાની જરૂર છે, લોકોએ જાગવાની જરૂર છે. ગામડે ગામડે છેવાડા માણસના ઝૂંપડામાં રહેતા માણસો પણ જાગ્યા છે, પણ આપણે હજુ બધાને જગાડવા છે, કારણ કે આપણે ગામડે ગામડે સુધી સનાતન લઈને પહોંચવું છે. ત્યારે આપણી વચ્ચે પરમ પૂજ્ય શ્રદ્ધાનંદજી પંચનાથ મહાદેવ મંદિર ધોરાજીથી અહીંયા ઉપસ્થિત છે. ત્યારે હું એમને વિનંતી કરું, પરમ પૂજ્ય શ્રદ્ધાનંદજી મહારાજ પંચનાથ મહાદેવ ધોરાજી.
शंकरं शंकराचार्यं केशवबादरायणं सूत्रभास्कृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवेदव्याप्तेहाय दक्षिणामूर्ते नमः। स्मृते स्मृते पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं लोकशंकरं। बोलो जगद्गुरु शंकराचार्य महाराज के, गुरु गोरक्षनाथ जी महाराज के, भवनाथ महादेव के, अम्बे मात के, सनातन धर्म की। ओम नमः पार्वती पते हर हर महादेव हर। सनातन धर्म संरक्षक समितीના અધ્યક્ષ પરમાદરણીય પૂજ્યપાદ શારદા પીઠાધીશ્વર જગતગુરુ શ્રી શ્રી 1008 हमारा वंदनीय पूज्य श्री सदानंद सरस्वती जी महाराज शंकराचार्य जी महाराज, આજની ધર્મસભાના ધર્માધ્યક્ષ અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ અમારા વંદનીય પૂજ્ય શ્રી મુક્તાનંદજી મહારાજ, આજની ધર્મસભાનો શ્રેય જેમને જાય છે, જેમનો સતત મારા પ્રત્યે પ્રેમ અને મારા જીવનને રોશની ડાલનાર એવા અમારા વંદનીય પૂજ્ય પીએસસી શેરનાથજી મહારાજ, સમગ્ર નાથ સંપ્રદાયના સંતો, નાથ સંપ્રદાયના મહંતશ્રી, ખડદર્શનના તમામ સંતો, અમારા તેર અખાડાના તમામ સંતો, જેઓને યાદ કરવા આજે ઘટે, જેઓનો ખૂબ મારા પ્રત્યે પ્રેમ હતો, જેઓ વયોવૃદ્ધ 90 વર્ષની ઉંમરે દોડાદોડી કરીને સંસ્કૃતિને આગળ લાવનારા જેઓ બ્રહ્મલીન પામ્યા છે, એવા અમારા ભારતીય આશ્રમના સંસ્થા પરમ પૂજ્ય શ્રી વિશંભર ભારતીજી મહારાજ, જે આપણી વચ્ચે નથી, એઓને પણ એકવાર જોરદાર તાળીઓ વધાવી લઈએ. ઘણા વક્તાઓએ ખૂબ પોતપોતાનું વક્તવ્ય આપ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના વક્તવ્યના વિરુદ્ધમાં હું આજ સુધી કદાપી કાંઈ બોલ્યો નથી, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા સંતોએ મારી યોગ વિદ્યાનો, મારે તંત્રના કેમનો લાભ લઈ અને મને સેવાનો લાભ આપ્યો છે. પરંતુ આજે અસંખ્ય પ્રકારના સંતોના વક્તવ્ય સાંભળીને મને પણ એમ થાય છે કે જે મને કળા પ્રાપ્ત થઈ છે, જે મને યોગ વિદ્યા અને દાંતની સેવા કરવાનો જે મોકો મળ્યો છે, તમામ વિદ્યા જેનું રહસ્ય છે, એ રહસ્ય જો જોઈએ આપણે તો તેનું રહસ્ય ખોલનારા મહર્ષિ પતંજલિ હતા. પરંતુ પતંજલિ 194 સૂત્રમાં એક સૂત્ર એવું લખ્યું, સ્થિર સ્વમાસનમ, સ્થિરતાની સાથે જેમાં સુખ મળે એનું નામ આસન છે. આજે તમામ સંતો ત્યાં પોતપોતાના શરીરને સુખ આપવા માટે જુદા જુદા આસનોમાં વિદ્યમાન છે. તમામ અમારા હિન્દુ દેવી દેવતાઓ કોઈ ઉંદર ઉપર વિદ્યમાન છે, તો કોઈ ઊંટ ઉપર વિદ્યમાન છે, તો કોઈ હાથી ઉપર, કોઈ ઘોડા ઉપર. તમામ દેવી દેવતાઓ પોતપોતાના શરીરને સુખ આપવા માટે આસનોને ધારણ કરીને પોતાના વાહનો ઉપર વિદ્યમાન છે. તેવી જ રીતે મહર્ષિ પતંજલિ માત્ર એક જ સૂત્ર 194 સૂત્રમાં કહ્યું તો સ્થિર સુખમાસનમ, સ્થિરતાની સાથે જેમાં સુખ મળે એનું નામ આસન કહેવાય. પરંતુ એ આસનનો આજ વ્યાપ એટલો બધો વધી ગયો, આસનની સાથે ખડદર્શન જોડાવેલી સમગ્ર વિશ્વની અંદર જો શાંતિ શરીરને આપતી હોય તો એ યોગ માર્ગના રચયિતા નાથ સંપ્રદાયના ગુરુ ગોરક્ષનાથ ઘેરણ સંહિતા, પતંજલિના પૂર્વના જે સૂત્રોનો વિસ્તાર કરનાર હતા તે ઘેરણ સંહિતા, હઠયો પ્રદીપિકા, ગોરક્ષ સંહિતા, આના ઉપરાંત અસંખ્ય જે નાથ સંપ્રદાયના સંતોએ યોગદાન આપ્યું છે, તે આપણા શરીરની અંદર સુખ આપનારા છે. કહેવાય છે કે એક મહાન યોગીએ પોતાના શરીરને કાયાને પલટો કરી શરીર પથ્થર કરી નાખ્યું, તેવા ગુરુ ગોરક્ષનાથજીના પરંપરામાં થયેલા સંતોએ રસાયણ વિદ્યા દ્વારા એને પોતાના શરીરને પથ્થર બનાવી નાગાર્જુન નામે વિદ્યમાન છે, તે ગોરખનદીમાં વિદ્યમાન છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે સમગ્ર સંતોના જે શાસ્ત્રો હતા, 6 શાસ્ત્ર, 18 પુરાણ, પારાશર સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિમાંથી સંશોધન કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન સંતે 7 વર્ષ સુધી ભ્રમણ કરી અને એક શિક્ષાપુત્રી નામનો ગ્રંથ રચ્યો. એની અંદર એને તમામ સૂત્રોને સારવી લીધા. પરંતુ એ તમામ સૂત્રો જો કહીએ તો વાલ્મીકી રામાયણના છે, કઠોપનિષદ, કેનોપનિષદ, તૈત્તરીય ઉપનિષદ, એકવિંશતિ ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, તમામ ઉપનિષદોને તે સારા સિદ્ધાંતો હતા તે તેમાં આવરી લીધા છે. રામાયણ કહીએ તો વાલ્મીકી રામાયણ, તુલસીકૃત રામાયણ, પંગ રામાયણ, કમ રામાયણ, તમામ સૂત્રો એમાં આવરી લીધા છે. 20 પ્રકારની સ્મૃતિઓના જે સારા સિદ્ધાંતો હતા તે તેમાં આવરી લીધા છે. આપણા જે બીજા ઉપરાંતના જે ધર્મગ્રંથો છે, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ, સામવેદના સારી વાતો
ચોરી લીધી એમ તો ન કહેવાય, પરંતુ તે તમામ સંપ્રદાયો જે છે એ હિન્દુ સંપ્રદાયનો એક અંગ છે. એ અંગમાં જ્યારે પોતાનો અહંકાર ફૂટે ત્યારે એને આપણે કહીએ કે રોગ થયો, આંગળી પાકી. આંગળી પાકી સનાતન ધર્મનું એક અંગ છે, પરંતુ એ આંગળીને કાપી ન નખાય. એને સારા ડોક્ટર આવા સમાધાન કરવા માટે લઈ અને એની આંગળી ફોડી એની અંદરથી રસી કાઢી અને એને મુક્ત કરીને સાથે રાખવા પડે અને એને કહેવું પડે. એવા પછી ખબરદાર, કોઈ પણ સાધુ સંપ્રદાયના દેવી દેવતા તો ઈષ્ટ દેવી દેવતાનું જો અપમાન કર્યું છે તો ખેર નથી. કારણ કે તમે બધા જે લોકો સારા સારા સંતોનું અપમાન કરીને પોતાના ધર્મને આગળ લાવે સારી વાત છે. હિન્દુ સંસ્કૃતિના ઘણા કામ કરે સંપૂર્ણ દેશમાં, હજારો પ્રકારના હજારો મંદિરો સ્થાપે, એ પણ સારી વાત છે. વિદેશોમાં હિન્દુ સંસ્કૃતિ નામ લેતા લોકો ગભરાતા, ત્યાં પણ મંદિરો સ્થાપ્યા, એ પણ સારી વાત છે. પરંતુ તમારી સાથે સારી વાતને સ્થાપિત કરવા માટે અમારા કોઈ પણ દેવી દેવતાઓ પર અપમાન કરવું એ આપણે શોભતું નથી. કારણ કે તમે કોઈ પરાયા નથી. હિન્દુ સંસ્કૃતિના જે અંગ છો એ અંગને હંમેશા સાથે જોડી રાખે તો સારું લાગે. કારણ કે તમામ સંતો પોતપોતાના આશ્રમોનો દૂર મૂકી અને અહીં એક અમારા વડીલ વયોવૃદ્ધ પૂજ્ય શ્રી શેરનાથ બાપુના આમંત્રણને માન આપી હજારો ગામથી દૂર અને પોતાની જમાત નાથજી પણ અહીંયા પધારે છે. બધા સનાતનને પુષ્ટિ આપવા માટે પધારે છે. તમામ સંતોનો આ જે નિર્ણય છે કરવા કરનારની ગોદમાં લેવા છે. કારણ કે કહેવત પડે કે છે આગે આગે ગોરખ જાગે. જો કોઈ એવી સમસ્યા આવે તો એના ગુરુ ગોરક્ષનાથ હશે. કારણ કે આ એક જે દ્રવ જાગૃત થયો છે ને, આપણે એક વાત કહી દઉં કે ઘણા દિવસ પહેલા જેને અપરાધ કર્યો છે એ સ્વામીનો મારા ઉપર 10 મિનિટ સુધી ફોનમાં વાત કરી, કાંઈક રસ્તો કરો સ્વામીજી, કાંઈક કરો. મેં કીધું અપરાધી દંડ થવો જોઈએ સભા, એનો રસ્તો. કારણ કે અપરાધ કરવો એ સ્વાભાવિક છે, અપરાધ થાય છે માણસથી. પરંતુ એક વાર થાય, 2 વાર થાય, 3 વાર થાય, વારંવાર કરવો એ અપરાધ નથી. વારંવાર જે કરવું એ પોતાના અહંકારનું પ્રદર્શન છે. આવું પ્રદર્શન કરનારને સજા આપવા માટે અમારે આ સનાતન ધર્મ સંરક્ષક સમિતિના તમામ સંતો અહીંયા વિદ્યમાન છે. તે રખાડા, આ ઉપરાંત કબીર પંથના સંતો, તમામ પ્રકારની જે સંપ્રદાયો હિન્દુ સમાજને લાગે છે એ બધાય એક જ અવાજ કહે છે અમે શેરનાથ બાપુ અને મુક્તાનંદ બાપુ તથા જગતગુરુ શંકરાચાર્ય મહારાજ જે પણ પ્રકારનો વિચાર નીકળે એને અમે હંમેશા માટે તેની સાથે જઈ આ મહા ઉત્સવમાં મને આપ સર્વે બોલવા માટે આમંત્રણ આપ્યું. એ બદલ પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય કરશનદાસ બાપુ, પૂજ્ય કબીર સાહેબ, પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ, અમારા આહવાન કાઢા શ્રીમાન પૂજ્ય શ્રી ભરદ્વાજગીરી મહારાજ, ઋષિ ભારતીજી મહારાજ, આ ઉપરાંત પાછળ બેઠેલા તમામ સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ્ અસ્તુ. ધન્યવાદ. જય ગિરનારી. પૂજ્ય શ્રદ્ધાનંદ બાપુએ સુંદર વાત કરી છે. આપણે સૌ જેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ કે સમિતિની ઘોષણા ક્યારે થાય, નામાંકનની ઘોષણા ક્યારે થાય. મેં પહેલા પણ કહ્યું કે 6 સમિતિ છે. મુખ્ય સંતો છેલ્લા 10 દિવસથી વિચાર વિમર્શ કરી રહ્યા છે. આ અગાઉ પણ મુક્તાનંદ બાપુ સાથે મુખ્ય સંતો બેઠા, દિલીપદાસજી બાપુ સાથે પણ સંતો બેઠા અને ફોન ઉપર પરસ્પર સંતોએ વાતચીત કરીને આ મુખ્ય સમિતિની રચના કરી છે. સૌ પહેલે જે સમિતિ છે એમાં અત્યારે 40 નામ છે. આવનારા સમયમાં હજુ એમાં વિચાર વિમર્શ કરીને એમાં નામ ઉમેરવામાં આવશે. બંધારણ પ્રમાણે નામ ઉમેરવામાં આવશે. પૂજ્ય મુક્તાનંદ બાપુએ કહ્યું કે આપણે આ સમિતિની અંદર ખડદર્શનનો ખાસ ખ્યાલ રાખીશું, તે રખાડાના પ્રતિનિધિત્વનો ખ્યાલ રાખીશું અને બધાને સાથે લઈને આ સમિતિની રચના કરવામાં આવશે. ખાસ કરીને આ સમિતિમાં અત્યારે 40 નામ સંતોએ નક્કી કર્યા છે. એમાં બધાનો ખ્યાલ રાખીને, દરેક અખાડાનો ખ્યાલ રાખીને આ નામાંકન થયા છે. અને પછી જે કંઈ નામ આવશે એ જરા પણ આપણે કોઈનું અપમાન કરવા માટે કે કોઈને ઠેસ પહોંચાડવા માટે કઈ નથી. જે નામ આવશે એ નામને આપણે પ્રેમથી સ્થાન આપીશું. કારણ કે આ બધા આપણા છે માનીને આપણે ચાલવાના છીએ. ત્યારે આવો
આપણે મુખ્ય સમિતિ જે છે એનું નામ શ્રી સનાતન ધર્મ સંરક્ષણ સમિતિ છે. આ અત્યારે હાલ પૂરતા ગુજરાતમાં કામ કરશે. આના આવનારા 5-7 દિવસમાં લીગલી આનું રજીસ્ટ્રેશન થશે અને રજીસ્ટ્રેશન કર્યા પછી જે કંઈ એની પ્રોસેસ હશે લેટર પેડ થી લઈ અને એની કાર્યવાહી આગળ થશે. એની મુખ્ય બ્રાન્ચ, મુખ્ય ઓફિસ, કાર્યાલય અમદાવાદની અંદર શરૂ થશે અને ત્યાંથી જ એનો વ્યવહાર શરૂ થશે. હમણાં જ મુક્તાનંદ બાપુએ એક વાત કરી હતી કે આપણા સનાતન ધર્મમાં ક્યારેક કોઈ તહેવાર આવે ત્યારે આપણને એમ થાય કે કોઈ એક આગલા દિવસે મનાવે, કોઈ બીજા દિવસે મનાવે. આ વખતે અષ્ટમીમાં એવું બન્યું, કોઈ આગલા દિવસે મનાવી, કોઈ બીજા દિવસે મનાવી. પણ સનાતન ધર્મ સંરક્ષણ હવે નક્કી કરે છે કે ગુજરાતની અંદર આવું કંઈક જ્યારે કંઈ હશે ત્યારે એના લેટર પેડ ઉપર દરેકને જાણ કરવામાં આવશે અને એક જ સાથે ઉત્સવ ઉજવાય, એક જ સાથે બધા ઉત્સવ મનાવાય. એ આ કામ, આ એક નાનું એક તમને ખાલી એક ઉદાહરણ આપ્યું છે. પણ આવો સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ ગુજરાત, એના અધ્યક્ષ સ્થાને પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા પીઠાધીશ્વર રહેશે. અધ્યક્ષ સ્થાન એમનું રહેશે. એટલે એકવાર એમને તાળીઓથી વધાવીએ છીએ આપણે. પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ દ્વારકા પીઠ થી એ અધ્યક્ષ સ્થાન રહેશે. હવે નામાંકન કરું છું. હજુ જે કઈ નામ સંતો આપશે એમાં ઉમેરવામાં આવશે. પ્રથમ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપરડા, પરમ પૂજ્ય શેરનાથ બાપુ જુનાગઢ, પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજ સારસા, પરમ પૂજ્ય હરિગીરીજી મહારાજ જુનાગઢ, પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ જુનાગઢ. હમણાં જ એનો સંદેશ આવી રહ્યો છે, વિડિયો સંદેશ પણ મોકલાવ્યો છે, પણ સમય આવે ત્યારે એની વાત કરીએ છીએ આપણે. પરમ પૂજ્ય પરમાત્માનંદજી મહારાજ રાજકોટ, પરમ પૂજ્ય દેવપ્રસાદ બાપુ આનંદાબાવા સંસ્થા જામનગર, પરમ પૂજ્ય કરશનદાસ બાપુ પરમ પૂજ્ય નિર્મળાબા પાળિયાદ, પરમ પૂજ્ય વલ્કુ બાપુ ચલાલા, પરમ પૂજ્ય પ્રેરણા પીઠાધીશ્વર જ્ઞાનેશ્વરજી મહારાજ પીરાણા, પરમ પૂજ્ય કનીરામ બાપુ દુધરેજ, પરમ પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજ જામનગર, પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ અમદાવાદ, પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ અમદાવાદ, પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી મહારાજ બોટાદ, પરમ પૂજ્ય શિવરામ સાહેબ મોરબી, પરમ પૂજ્ય લલિત કિશોર બાપુ લીમડી, પરમ પૂજ્ય રાજેન્દ્રજી મહારાજ નિર્મોહી અખાડા મહામંત્રી રાજુલા, પરમ પૂજ્ય દુર્ગાદાસ બાપુ સાયલા, પરમ પૂજ્ય વિજયદાસ બાપુ સતાધાર, પરમ પૂજ્ય સ્વામી રાજરાજેશ્વર ગિરી મહારાજ અંકલેશ્વર, પરમ પૂજ્ય દ્વારકેશરાજજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાય બરોડા, પરમ પૂજ્ય જીણારામ બાપુ શિહોર, પરમ પૂજ્ય રામદાસજી મહારાજ ખાકચોક જુનાગઢ, પરમ પૂજ્ય રાજેન્દ્રગીરીજી પાટણ, પરમ પૂજ્ય રામદાસજી મહારાજ સંતરામ મંદિર નડિયાદ, પરમ પૂજ્ય શાંતિગીરીજી મહારાજ ઈડર, પરમ પૂજ્ય કિશનદાસજી મહારાજ ખાકચોક જુનાગઢ, પરમ પૂજ્ય શિવજી મહારાજ વલસાડ, પરમ પૂજ્ય ગંગાદાસ બાપુ ઉદાસી અખાડા, પરમ પૂજ્ય મહેન્દ્રગીરી બાપુ મુચુકુંદ ગુફા જુનાગઢ, પરમ પૂજ્ય સેવાનંદજી મહારાજ ગોધરા, પરમ પૂજ્ય ભારદ્વાજગીરીજી મહારાજ ખુટવડા મહુવા, પરમ પૂજ્ય શંભુ પ્રસાદ ટુંડિયાજી જાંજરકા, પરમ પૂજ્ય કૃષ્ણાનંદજી મહારાજ કચ્છ, પરમ પૂજ્ય અવધ કિશોરજી મહારાજ મોઢેરા મહેસાણા, પરમ પૂજ્ય હિંમત બાપુ શિમર ઉના, પરમ પૂજ્ય આચાર્ય વિશ્વકાનંદજી મહારાજ અમદાવાદ, પરમ પૂજ્ય સત્યાનંદજી મહારાજ, પરમ પૂજ્ય કેશવાનંદ બાપુ દ્વારકા, પરમ પૂજ્ય સ્વામી સંતાનંદ ગિરિજી મહારાજ ધોરાજી અને પરમ પૂજ્ય સૂર્યાચાર્ય કૃષ્ણદેવજી મહારાજ દ્વારકા. આટલા નામ. પરમ પૂજ્ય પિયુષ બાવા વૈષ્ણવ આચાર્ય જુનાગઢ
આવા 41 નામોની આજે યાદી તૈયાર થઈ છે. હજુ પણ આમાં યાદી વધશે. અત્યારે જે યાદી તૈયાર થઈ છે ને આપણે એકવાર તાળીઓથી વધાવીએ છીએ. આ મુખ્ય સમિતિના નામાંકનો થયા છે ખડ દર્શનને ધ્યાનમાં રાખી, દરેક અખાડાઓને ધ્યાનમાં રાખી અને પ્રમુખ સંતોએ આ નામ નક્કી કર્યા છે. ત્યારે હજુ બીજી સમિતિઓમાં અનેક પ્રમુખ સંતોને પણ સમાવ્યા છે. એટલે બીજી સમિતિનું નામાંકન કરવું એ પૂર્વે પૂજ્ય લલિત કિશોર બાપુને વિનંતી કરું કે એ એમની વાતને, અષ્ટત્વની વાતને, ધર્મત્વની વાતને મૂકશે. પરમ પૂજ્ય લલિત કિશોર બાપુ લીંબડી. शशाङ्कचक्रं शतैर्कुमलं सफेदवस्त्रं सुरसारभक्षणं सहारवक्षस्थलकौस्तुभश्रियं नमामि विष्णुशेषाच्चतुर्भुजे। दत्त भगवान की, सत्य सनातन धर्म की, रामचंद्र भगवान की, भारत माता की। આજનો પરમ પાવન દિવસ ગોરક્ષનાથ ધામમાં આપણે બધા સંત સમિતિના રાષ્ટ્ર કલ્યાણની ભાવનાથી બધા સંતો ભેગા થયા છે. સનાતન ધર્મ ઉપર કે રાષ્ટ્ર ઉપર જ્યારે જ્યારે વિપત્તિ આવી છે ત્યારે સૌથી પહેલા એના રક્ષણ માટે બે વ્યક્તિ આવે છે. એક આ દેશના બધા સનાતન ધર્મના સાધુ સંતો અને બીજા સરહદ ઉપર રહેનારા મારા દેશના બધા સૈનિકો. અહીંયા સનાતન ધર્મ માટે હમણાં બધી વાતો ચાલતી હતી, ભાઈચારાની, પ્રેમની, કરુણાની, વાત્સલ્યની, આપણને ગમે એવી વાતો બધી હતી. આ સમિતિનું કામ ભાંગવા કે તોડવાનું નથી, પરંતુ સનાતન ધર્મને નીચો બનાવવા માટેના પ્રયાસો છેલ્લા 100 વર્ષથી ચાલતા હતા. મારે આ બધા સાધુ સંતોને ખ્યાલ છે, એ વાત મારે ધ્યાન ઉપર મૂકવી છે કે ગામડાની અંદર રામજી મંદિર હોય, શિવ મંદિર હોય, કૃષ્ણ મંદિર હોય, રામાનંદી સાધુ હોય, માતૃ સાધુ હોય, દશનામ સાધુ હોય, એ સાધુઓને આ લોકોના દુષ્પ્રચારના કારણે આજે દાઢી કરવાના સમય આવ્યા છે. એ મારે આપણે બધાને ધ્યાન ઉપર મૂકવું છે. સંત સમિતિ જ્યારે જ્યારે કોઈ સનાતન ધર્મની ઉપર આંગળી ચડે ત્યારે આપણે લડી લઈશું લીગલ પ્રોસેસમાં, કે જે રીતે કરવું એ રીતે કરશું. પરંતુ હું સંત સમિતિના આપણા અધ્યક્ષ અને આદરણીય જગતગુરુ શ્રીને પણ દંડવત કરીને પ્રાર્થના કરું છું કે આ સમિતિ પાસે એવું ફંડ ભેગું થાય અને એમાં આપણા આખા ગુજરાતના જેટલા રામજી મંદિર, શિવ મંદિરોનો જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા થવો જોઈએ. લોક ફાળો કરીને ગામમાંથી બધાને એના પૂજારીઓને રહેવા અને નિવાસની સંપૂર્ણ પવિત્ર વ્યવસ્થા. આ વાતો કરવાથી ધર્મ નહીં બચે. બાતો સે ભક્તિ ન હોય, શીશ કરો કુરબાન. આમાં તો આપણે બધાએ ધ્યાન દેવું પડશે. વિશેષ રીતે આપણે આપણા મઠ, આપણા આશ્રમો, આપણી જે વ્યવસ્થા છે એમાં આપણે બધાએ ખૂબ ધ્યાન દીધું. હવે સનાતન ધર્મને જો બચાવવું હશે તો ગામડે ગામડે જઈ અને આ સંત સમિતિ નક્કી કરે. આ બધા સંતોના જે અહીંથી નામ બોલાયા છે એ બધા એક સંત સમિતિ, બીજી ગામડાના તમામ આયોજકો, જેટલા ગામડાના પૂજારીઓ હોય, સાધુ સંતો હોય, તો બધા પબ્લિક, એ બધાને જોડીને પણ આ સંત સમિતિ સાથેનું કામ સનાતન ધર્મ માટે જેટલા લડે છે એની પાસે ઉભા કોણ રહેશે? આપણો એક જુવાન દીકરો, હમણાં મને જગદીશદાસજી મહારાજે પણ વાત કરી, હર્ષદ ગઢવી, એનામાં આક્રોશ થયો, હનુમાનજીનું અપમાન સહન ન થયું અને એને ત્યાં જઈને થોડો પ્રહાર કર્યો અને તેના ઉપર આજે મુકદ્દમો ચાલે છે. ત્યારે આ સમિતિએ એ પણ નક્કી કરવું પડશે કે સનાતન ધર્મ માટેના અહીંયા મારી સામે કેટલા યુવાનો બેઠા છે, પોતાના પ્રાણનું બલિદાન આપવા માટે તૈયાર છે રાષ્ટ્ર માટે, પણ એનું પાછળનું જે અભેદ્ય કવચ છે, યોગક્ષમ વ્યામ, ગીતાનો જે શબ્દ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. તું એકવાર મારો થઈ જા. એટલે અર્જુને કીધું મહારાજ તમારો તો થઈ જાવ, પણ પછી મારું શું, મારા પરિવારનું શું? ત્યારે ભગવાન જ બોલ્યા છે યોગક્ષમ વ્યામ. એમ રાષ્ટ્રની અંદર જ્યારે જ્યારે રક્ષા કરવાની, સંરક્ષણની વાતો આવે, આક્રમણની વાતો આવે અને આક્રમણમાં જેટલા લોકો આગળ વધે છે એના સંરક્ષણ માટે આ સનાતન સંરક્ષણ સમિતિએ જેની રક્ષા કરવાની છે. વાતાવરણ ખૂબ સરસ છે. ભારત, આપણો દેશ મહાસત્તા સુધી પહોંચવાના પગરણ માંડી દીધા છે. ત્યારે કેન્દ્રથી લઈને રાજ્યની બધી સરકારો સનાતન ધર્મનો સ્વીકાર કરીને સાધુ સંતોને સાથે રાખીને ચાલવાની જે
પવિત્ર પરિભાષા તૈયાર થઈ છે એવા સમયે આ સંત સમિતિને ફરી વિનંતી કરું, ચિંતન કરું છું, ગામડે ગામડે સતત ફરું છું, એટલે મારે બીજી એક વિનંતી એ કરવી છે કે સંપ્રદાયના ભેદભાવને જ્યાં સુધી આપણે સ્વીકારશું ત્યાં સુધી સનાતન ધર્મની ખાલી વાતો કાગળ ઉપર રહેવાની. એનું પરિણામ આ એ આવ્યું છે, આટલા ગ્રંથો તૈયાર થઈ ગયા. આપણે શું અમે આ ક્યાં, અમે ફલાણા, અમે ભગવાવાળા, અમે ધોળાવાળા, અમે કાળાવાળા, સાધુ થઈને જે સંપ્રદાય કે ધર્મ નથી, યાદ રાખો. સારા વિચારોનું સંગઠન પરમ સુધી પહોંચવા માટેની પોતપોતાની ઉપાસના, હમણાં મારા પૂર્વાચાર્ય કહેતા હતા, એ ઉપાસનાના માર્ગે આપણે પરમ સુધી પહોંચવું છે. પરંતુ એની અંદર જ કાપી હોય કે આને તમે નામ આપ્યા, મારું નામ ન બોલ્યા, ફલાણું ન બોલ્યા, ફલાણું ન થયું. આ અંદરના આપણા નિજી અહંકારને એક બાજુ મૂકી અહીંયા ભારત માતામાં રાષ્ટ્ર માટે જ્યારે બધા સંતો ભેગા થયા છે, રાષ્ટ્રને જ્યારે જરૂર પડી છે ત્યારે માર્ગદર્શન આ બધા મારા સંતોએ કર્યું છે. અને સાધુને ઉચ્ચ નીચનો ભેદભાવ, એને નામનો ભેદભાવ, આ બધું જ આપણે એક બાજુ મૂકીને આપણા અખાડાના કોઈ પ્રસંગો ભંડાર હોય ત્યારે આપણે જોઈ લઈએ. પણ જ્યારે સનાતન ધર્મ માટે ભેગા થયા છે ત્યારે ક્યાં આસન મળ્યું, ક્યાં જગ્યા મળી, નામ બોલાણું ન બોલાણું, આ બધી ચિંતાઓ જ્યારે કરો છો ત્યારે મને એવું લાગે છે કે સનાતન ધર્મની પાછળ તમારો ઈરાદો સારો નથી, એટલે તમે તોફાન કરો છો વારંવાર. એ તોફાનને બંધ કરી સંગત સદમ સમદમની જે વેદની જે આપણી વ્યાખ્યા છે પ્રમાણે બધા જ સાધુ સંતો હરદર્શન બાપુ, મુક્તાનંદ બાપુ પાસે જ્યારે બેસવાનું થાય ત્યારે આનંદ આવે એવી જ વાત કરે, અમને શીખવાડે કે આપણે આવી રીતે રાષ્ટ્રનું રક્ષણ કરી શકશું. આ પહેલી હરોળમાં જેટલા સંતો બેઠા છે એ બધાએ ઝૂંપડામાં જઈને નાના માણસ સુધી યોગક્ષેમની ચિંતા કરી છે. ત્યારે આ આંદોલનો આ તો બધું ચાલ્યા જ કરવાનું. શરૂઆત કરી જ્યારે શરૂ થયું, સૌથી પહેલા જગાડવાનું કામ આપણા કેટલા સંતોએ કર્યું છે. મને આજ યાદ આવે છે કે નીલકંઠ વાણીનો એક ઉપાય લઈને મોરારી બાપુએ પણ આખા દેશને જગાડવાની કોશિશ કરી હતી. પણ એ વખતે કદાચ આપણે ઊંઘતા રહ્યા, થોડા આપણે ઓછા જાગ્યા. પણ આ શેરનાથ બાપુ દ્વારા હમણાં માયાભાઈ બહુ સરસ બોલ્યા, બાપુ પણ બોલ્યા કે બાપુનો અંદરનો અવાજ, સિંહની જે ત્રાળ, એ ત્રાળ સાંભળીને આટલા બધા સાધુ સંતો ભેગા થયા છે. ત્યારે હું તો બહુ નાનો માણસ છું, આપ બધાના ચરણનો દાસ છું, પરંતુ આપણે સાથે રહીને બધા સાધુ સંતોએ પોતાના ભક્તોની અંદર સનાતન ધર્મના બીજારોપણ કરવું પડશે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંદોલન અનુકરણ, દારૂ, નોનવેજના જ્યાં હાકડા ખોલાણા છે, આહાર શુદ્ધો સત્વ સુધી અને સત્વ સુધી ધ્વાસ મૂર્તિ. આપણો આહાર અને વિહાર પવિત્ર નહીં હોય ત્યાં સુધી વાણી પવિત્ર નહીં થાય, વિચાર પવિત્ર નહીં થાય, દ્રષ્ટિ પવિત્ર નહીં થાય તો સનાતન ધર્મનું રક્ષણ કેમ કરશું? આ બધા સાધુ સંતો રાત દિવસ ફરીને આપણે આપણી પબ્લિકની વચ્ચે જઈને પણ ત્યાં સદાચાર અને પવિત્રતાના બોધપાઠ આપી આપણી ભારતીય સનાતન ધર્મની જે ધરોહર છે એ ધરોહરને સમજાવવાની કોશિશ કરશું. તો મને લાગે છે કે વિશેષ રીતે આવી કોઈ હિંમત નહીં કરે. એક માણસ પ્રાતઃ પૂજામાં ગોરક્ષનાથ ભગવાન માટે મારે આપણેથી બોલી ન શકે એવા શબ્દોમાં આ બધું કરતા હોય અને પાછા આપણે જેને માફીની વાતો, આપણે માફ તો કરવા જ ઓલરેડી, પણ આ સનાતન સમિતિની વિનંતી કરું કે માફ ત્યારે કરશું કે જ્યારે લેખિતમાં આપણને આપે હવે આવી ભૂલ, આવો કોઈ દિવસ ચાલો નહીં કરીએ, ત્યારે જ એને માફ કરવાની વાતો આપણે હવે ઉદાર નીતિમાં નથી જોવું. આપણે આપણા ધર્મનું જ્યારે રક્ષણ કરવું છું ત્યારે એમાંથી ઘણા બધા સંતો જાગૃત છે. ત્યાંના એસપી સ્વામી ઘણા લોકોએ મને કીધું તમે કોઈ રીતે અમે કરવા તૈયાર છે, પણ પ્રમુખ સંતો બધા આ બધા જ વડીલો આપણને જે માર્ગદર્શન આપે પ્રમાણે આ શાસ્ત્રમાંથી અમારા વકીલ સાહેબ દીદી લીમડી બોલતા હતા ત્યારે પણ મને બહુ વિશેષ આનંદ થયો કે આવા લોકો પણ આપણી પાસે છે સનાતન ધર્મની રક્ષા માટે. સાધુ અને સાધુની પાછળ બધી પબ્લિક. આદિ જગતગુરુ ભગવાન શુક્રાચાર્ય 4 મઠની સ્થાપના કરી, પછી 4 આચાર્યોની સ્થાપના કરી. એ મારા આખા ભારતને કવર કરી લીધું કે કોઈ પણ વિધર્મી, કોઈ પણ સનાતન ધર્મ વિરોધી આમાં ક્યારે પ્રવેશ ન કરે. વ્યવસ્થા આપણી સુંદર વ્યવસ્થા થઈ રહી અને આ સમિતિના અધ્યક્ષ પદે આચાર્ય ચરણ પણ બિરાજમાન થયા છે. મને વિશેષ આનંદ છે. વિશેષ સમય નહીં લેતા ગામડે ફરી સર્વે કરીને મારી એક ખાસ વિનંતી રામસર બાપુને પણ, પૂજ્ય મુક્તાનંદ બાપુ પણ વિનંતી કે એક કાર્યાલયથી કામ ચાલશે નહીં. આખા ગુજરાતના કોઈ પણ સાધુ વિરક્ત હોય કે ગ્રહસ્થ હોય કે સંન્યાસી હોય, એને કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે અમદાવાદ, રાજકોટ, જુનાગઢ અને સુરત આ 4 જગ્યાએ કાર્યાલય હોવા જોઈએ. અને 4 જગ્યામાં સલામતીના ધોરણ રાત દિવસ પોલીસ પ્રશાસન, સરકાર એ બધી સનાતની છે, રામની સરકાર છે એટલે એમાં બીજો કોઈ પ્રશ્ન નથી. પણ કોઈ આપણા નાના મોટા કોઈ પણ સાધુ સંતને કોઈ મુશ્કેલી પડે ત્યારે ક્યાં જવું? બધા માટે બધી જગ્યા છે, સાધુ માટે નથી. આ દેશમાં ભારતનું બંધારણ તો 2000 વર્ષથી
સાધુએ જેટલું સહન કર્યું છે એટલું દુનિયામાં કોઈ વ્યક્તિએ કર્યું નથી. સહન કરવાનું હવે ત્યારે મારા દેશના સાધુને જ કરવાનું છે. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ બધા સંતો અહીં ભેગા થયા છે ત્યારે ફરી વિનંતી કે ગુજરાત જાગૃતિ લાવી ગામે ગામના શિવ મંદિર, રામ મંદિર, કૃષ્ણ મંદિર, માતાજીના મઠ ન હોય કોઈ પણ જ્ઞાતિના, એ બધા પવિત્ર રીતે ખૂબ સારી રીતે જીર્ણોદ્ધાર થાય અને એ સંત સમિતિના માધ્યમથી થાય એટલે એક નવી જાગૃતિ, નવો એક હવા આખા ગુજરાતના આખા દેશમાં ફેલાશે. આપણો દેશ વાંસતા સુધી જ્યારે પહોંચે એનો જ્યારે સોનેરી અક્ષર ઇતિહાસ લખાય ત્યારે પણ. અને હું આ આંદોલનને વધારે સફળતાનું જો કારણ કોઈ માનતો હોય તો મારા ભાઈઓને સારું નથી લગાડવું, પણ મારા ગુજરાતના મીડિયાએ જે કામ કર્યું છે હું કોઈ કરી શક્યું નથી. સાધુની સાથે સાધુ બનીને, બાવા બનીને માર ખાતા નથી. એને તો કેટલી જોખમો લેવાની હોય. ગમે ત્યાં વિરાટ બહેરામાં પણ એ કેમેરા લઈને પહોંચ્યા છે અને સત્ય સનાતન મીડિયા કર્મીઓએ જન સુધી, કાન સુધી સનાતન ધર્મનો ડંકો વગાડ્યો છે. એને પણ આપણે તાળીઓથી વધાવી. બધા સાધુ સંતો પોતાનો આશ્રમ, પોતાની સત્તા, પોતાની સંપત્તિ, પોતાનો વૈભવ આપણે બધાય અને આજે જ નક્કી કરો, પછી આપણે નક્કી કરશું. પણ બહુ મોટું સરસ ખંડ થાય અને એમાંથી કોઈનું શોષણ ન થાય, બધાને પ્રેમ પ્રાપ્ત થાય અને યોગક્ષેમની રીતે બધા પોતપોતાની રીતે સનાતનની સેવા કરી શકે એવું ભવિષ્યમાં આપણે આયોજન કરશું. એવા ભાવ સાથે સર્વે સુખીને સંતો, સર્વે સંતો નિરામયા. એક વિનંતી કરી દઉં, ખોટું લગાડવું, રીસ ચડાવી એવા લોકો આમાં જોડાતા નહીં. આ સમિતિમાં જોડાવું જ નહીં. એને પોતાના આશ્રમની સેવા કરે. એ તો માન અપમાન સહન કરીને આપણે રાષ્ટ્ર માટે દોડવાનું છે. એ રીતે દોડીએ. વડીલ સંતો આપણને જે માર્ગદર્શન આપશે પ્રમાણે ચાલશું. બધાને જય સિયારામ. ખૂબ સાધુવાદ પૂજ્ય લલિત કિશોર બાપુ બહુ સુંદર સંકેતો કર્યા છે અને મીડિયાના ભાઈઓને ખૂબ સારી રીતે બિરદાવ્યા છે. ત્યારે પહેલી સમિતિની ઘોષણા કર્યા પછી બીજી સમિતિ જે છે એનું નામ છે શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિ, જેમાં વિદ્વાન સંતો, વિદ્વાન સંસ્કૃતના પંડિતો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કથાકારશ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેટલું સનાતન વિરોધીમાં જે પણ ચિતરાઈ ગયું છે, જે પણ ખોટું લખાઈ ગયું છે એનું સંશોધન કરી, એનો અભ્યાસ કરી અને ચિંતન મનન કરી અને પછી મુખ્ય સમિતિને અર્પણ કરશે અને મુખ્ય સમિતિ જગતગુરુજીની સમક્ષ મૂકશે અને પછી એને કહેવામાં આવશે કે આને હટાવો. જો ન હટાવવામાં આવે તો કાયદાકીય રીતે કોર્ટના દરવાજા સુધી પણ પહોંચવાની તૈયારી રહેશે. તો એ ત્રીજી કમિટી પણ બીજી કમિટીની અંદર સત્ય શાસ્ત્ર સંશોધન સમિતિ જે છે એમાં હજુ પૂજ્ય ભાઈશ્રીનો સંપર્ક થઈ શક્યો નથી, પણ પ્રમુખ સંતોએ એમ કહ્યું છે કે આપણે એને વાત કરીશું. એટલે પ્રથમ નામ પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રી પોરબંદર, એમનું નામ આપણે પ્રથમ સ્થાન ઉપર મૂક્યું છે. બીજું નામાંકન કર્યું છે પરમ પૂજ્ય કનકેશ્વરી માતાજી મોરબી, એ પણ આ સમિતિના એક સભ્ય છે. ત્રીજું નામ છે પરમ પૂજ્ય ચૈતન્ય સમૂહ મહારાજ, જેને હમણાં જ પ્રથમ વક્તવ્ય આપ્યું છે. ચૈતન્ય સમૂહ મહારાજ પણ શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિમાં છે. ત્યાર પછી છે પરમ પૂજ્ય ભાગવત ઋષિ, ભાગવત વિદ્યાપીઠ સોલા, કૃષ્ણશંકર દાદાના પૌત્ર, એમનું પણ આ સમિતિમાં આપણે નામાંકન જાહેર કરીએ છીએ. પાંચમું નામ છે પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજી મહારાજ ગોતરકા, એ પણ એક વિદ્વાન સંત છે, ત્યારે એમનું પણ આમાં આપણે નામાંકન સંતોએ કર્યું છે. આગળ છઠ્ઠા નામ તરીકે ડોક્ટર ગૌરાંગ શરણજી મહારાજ હિંમતનગર, એમનું પણ આ શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિમાં નામાંકન કરવામાં આવ્યું છે. આગળ પરમ પૂજ્ય ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસ ધરમપુર, એમનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરમ પૂજ્ય રામશરણદાસજી મહારાજ કંજરી હાલોલ, વિદ્વાન સંત છે, એમનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વૈષ્ણવ આચાર્યમાંથી પરમ પૂજ્ય યદુનાથજી બાવા અમદાવાદ, એમનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આગળ પરમ પૂજ્ય નવલ શંકર રાજગોર કચ્છ, જે દેવી ભાગવત કથાકાર અને સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન છે, એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરમ પૂજ્ય ગીતા દીદી ગાંધીનગર, અને પછી આગળ પરમ પૂજ્ય મહાદેવ પ્રસાદ કથાકાર ગીર સોમનાથ, એમનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આગળ પ્રોફેસર રાજેન્દ્ર પ્રસાદ કથાકાર વિરમગામ, એમનો પણ શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને પરમ પૂજ્ય નરેશભાઈ રાજ્યગુરુ, એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો કુલ આમાં 15 નામ અત્યારે મૂકવામાં આવ્યા છે. આગળ વધીને બીજા હજુ પણ 15 થઈ શકે,
મુક્તાનંદ બાપુ એમ કહે છે કે આપણે બધા સંતો વતી પૂજ્ય મોરારી બાપુને પણ આમાં મૂકવા જોઈએ એવું દરેક સંતો. હા, એટલે પ્રથમ નામ પૂજ્ય મોરારી બાપુનું આ સમિતિમાં રહેશે એવું સંતો જ કહે છે. પૂજ્ય બાપુને પૂછવામાં આવશે, બાપુ સાથે વિચાર વિમર્શ કરીને અત્યારે આપણે મૂકતા નથી, પણ સંતો એમ કહે છે મુખ્ય સંશોધન. હા, તો પૂજ્ય મોરારી બાપુનું નામ પણ આપણે આમાં મૂકીએ છીએ, પણ પ્રમુખ સંતો એને વાત કરશે, પછી એ નામની આપણે ઘોષણા કરીશું. તો આ જે છે શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિ, એમાં હાલ 15 નામ છે. એમાં પણ આપણે 50 નામ સુધી જઈએ તો વાંધો નથી, પણ અત્યારે વિદ્વાન સંસ્કૃતના વિદ્વાનોના નામાંકન હજુ પૂછવાના બાકી છે, ત્યારે આપણે એના નામાંકન આગળ જતા લેટર પેડ ઉપર ઘોષિત કરીશું, આપણી મિટિંગોમાં ઘોષિત કરીશું. તો આગળ જતા હું રાજેન્દ્ર દાસજી નિર્મોહી અખાડાના મહામંત્રી છે, એમને વિનંતી કરું કે એ પણ 5 મિનિટ પોતાની વાત મૂકશે. પરમ પૂજ્ય રાજેન્દ્ર દાસજી મહારાજ, નિર્મોહી અખાડા મહામંત્રી. जय श्री राम। मनोजवम मार्तुल्य वेगम जितेन्द्रियम बुद्धिमताम वरिष्ठम पादात्मम वारंति मुख्यम श्री राम दूतम शरणं प्रपद्ये। श्री राम दूतम शरणं प्रपद्ये। बोलो हनुमान जी महाराज की जोर से बोलो। सब साधु संत यहाँ धर्म सभा में એટલી जयकार बोलो कि नागोजी महाराज जैसे कि भगवान નું નામ લેતા થઈ જાય। બોલો હનુમાન जी महाराज की, हनुमान जी महाराज की, रामचंद्र भगवान की। जूनागढ़ पावन भूमि में जग प्रख्यात नाम એવું शेरनाथ बापू सभाના અધ્યક્ષ શ્રી મહેન્દ્ર મુક્તાનંદજી મહારાજ, અત્યારે જે સમૂહ સમિતિના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનેલા એવા જગન્નાથ મંદિર અધ્યક્ષ મહામંડલેશ્વર ગુરુરાજજી મહારાજ, અહીંયા બેઠેલા સૌ સંતો મહંતો અને મહાપુરુષોના પ્રણામ સાથે બહુ ખુશીની વાત છે કે આજે ગુજરાત ભરના સાધુ સંતો ધર્મ અને સંસ્કૃતિ રાષ્ટ્રની વાત આવે ત્યારે એક મંચમાં બેઠા. પણ મારે તો એક જ કહેવું છે કે મહારાજની સમિતિઓ બને, કમિટી બને અને એ લોકો બેઠક કરીને એનું નિરાકરણ કરે, પણ સાધુઓમાં મંડળ બી એરિયામાં દરેક તાલુકા કે જિલ્લામાં મંડળો બી છે. તો આ લોકો જોડે જેમ કે જે મૌખિક પ્રક્રિયા છે બધી થઈ ચૂકી, તો અત્યારની જરૂર એ છે કે એરિયા વાઇઝ જેટલા મંદિરો છે કે જેટલા એ લોકોની સ્કૂલો છે ત્યાં સુધી સાધુ સંતો પોતાના સેવકને લઈને અને જે આપણા મંદિરોમાં રામકૃષ્ણ હનુમાનજી की કોઈ भी તેમને અપમાનિત કરી રહ્યા છે તે વચ્ચે બેસાડે. બીજું કે એ લોકો જે પાઠ્યપુસ્તકમાં લોકોને ગલત કંઈક લાવી રહ્યા છે, તો જેટલી પાઠ્યપુસ્તકો આ તો બધું એરિયા વાઇઝ કેટલા બધા મંદિર હશે ગુજરાતમાં, તો અત્યારે આ જેટલા સ્વામિનારાયણ પંથના મંદિરો છે વધારે નહીં હોય. તો દરેક સાધુને એ તો મારી વિચાર છે, પણ બધાને જોડે અનુરોધ કરું છું કે દરેક સાધુઓને જે મંડળના મહેંત છે અથવા જે આપણા સમિતિ બની રહી છે, સમિતિના જે અધ્યક્ષ કે મહામંત્રી હશે એ બધાને આપણે अध्यक्षजीने अनुरोध है कि एरिया वाइज सोचવાનું રહે, क्योंकि लाखों के भूत बातों से नहीं मानेंगे। ये जो है मैटर ये 25 થી 30 વર્ષથી ચાલતું આવ્યું અને હમણાં જઈને આ બધું પ્રકાશમાં આવ્યું, એટલે એરિયા વાઇઝ સંતોને જે છે સોંપવાની જરૂર છે કે જ્યાં બી એ લોકોએ મંદિર બનાવ્યું છે ત્યાં અમારા રામકૃષ્ણ की કોઈ भी સનાતની દેવી દેવતાઓને નીચે બેસાડ્યા હોય તે વચ્ચે બેસાડે પ્રેમથી આ બલજબરી। બીજો એ કે જેટલા બી પાઠ પુસ્તકો એ લોકો છપાયેલી છે કે સ્કૂલમાં શિક્ષણ આપી રહ્યા છે એ બી બલજબરી રૂપે સાધુ સંતો અને સાધુ સંતોના સાથે સમસ્ત સેવક સમુદાય મળીને પ્રેમથી થતું હોય તો ઠીક છે, તો નહીં તો બલજબરી લાકડા નહીં તો જે છે જે બી હથિયાર જરૂર પડે હથિયાર લઈને એને સમજાવવાની અને બતાવવાની જરૂર પડે એ બી જરૂર છે। અત્યારે બધા એક થયા છે, બહુ ખુશીની વાત છે
પણ હું તો એક જ અનુરોધ કરું છું કે બધાને એરિયા વાઇઝ સોંપી દો કે મંદિરમાં ક્યાંય ગલત રીતે આપણે દેવી દેવતાઓનું અપમાન થઈ રહ્યું છે તો એમને વચ્ચે બેસાડો, એમના જે દેવી દેવતાઓ છે એમને નીચે બેસાડો તો પહેલું તો મંદિરનું ક્લિયર થઈ જશે. બીજા જે પાઠ પુસ્તકો સ્કૂલોમાં કે શિક્ષણમાં છોકરાઓને ભણાવી રહ્યા છે તે પાઠ પુસ્તકને બી એવી રીતે કરવાનું થાય. ત્રીજું એ કે મોડું તો એ લોકોનું બંધ જ થઈ ગયું છે, ક્યાંય કોઈ બોલતો નથી. અને બોલે તો અત્યારે બધા જે ઘણા બધા સાધુઓ કહે છે કે એક હાથ में माला एक हाथ में भाला, तो भाला की जरूरत है, माला की जरूरत नहीं. माला तो मंदिर ही तक सीमित है. इसके लिए अब समय आ गया है कि सब अपने अपने भाला पहले मुंह का हो और फिर हाथ का हो और फिर पांव का हो, तो ही ये लोग मानेंगे. क्योंकि हमारी संस्कृति हमारे देव को ये लोग छिन्न भिन्न कर चुके हैं. આપણે ઘણી બધી વ્યવસ્થાઓ કે રામકૃષ્ણનું અપમાન આ લોકો કરી ચૂક્યા છે. દરેક મંદિરોમાં એ લોકો અપમાનિત કરી બેઠેલા છે, એનું પ્રમાણ છે. તો આ સમિતિઓ હું બાપુ શેરનાથ બાપુને અનુરોધ કરું, મુક્તાનંદ બાપુને અનુરોધ કરું કે આપ બધા એક થયા છો, પણ અત્યારે જરૂર એમની છે. મારી વાતમાં સહેમત હોય તો કહેજો, પણ અત્યારે જરૂર એમની છે. આપ બધા એકત્રિત થયા, અમે બી એકત્રિત થયા અને આગળ બી થશું. પણ જેવી રીતે આપણે માલા અને ભાલાની વાત કરી રહ્યા છે તો માલા તો રાખવાનું, પણ અત્યારે ભાલાની જરૂર છે. દરેક એરિયા ભાઈમાં જ્યાં બી આ લોકો મંદિરો બનાવ્યા છે તો આપણા રામકૃષ્ણ કી મહાદેવ કી જે હનુમાનજીને ગલત રીતે બેસાડ્યા, એમને વચ્ચે બેસાડીને શાહજહાનને નીચે બેસાડીને અને જય શ્રી રામનું પરચો આપીને એ લોકોને શીખવાડવાનું થાય છે. વધારે ના બોલતા ભગવાન આ લાડુડી વાલા કે સ્વામિનારાયણના પંથના સાધુઓને ફરીથી બુદ્ધિ આપે, શક્તિ આપે. એ શાહજહાન સ્વામી જે ઘનશ્યામ પાંડે હતા એ રામકૃષ્ણ પ્રચારક હતા, ત્યાંથી જગતગુરુ રામાનંદાચાર્યજી, જગતગુરુ શંકરાચાર્યજી જે રામકૃષ્ણ પ્રચારક હતા અને હિન્દુ સનાતન સંસ્કૃતિને દરેક જગ્યાએ સ્થાપિત કરવા માટે બલિદાન આપ્યું અને સનાતન સંસ્કૃતિનું પ્રચાર પ્રસાર કરેલું. એ જ પ્રચાર પ્રસાર માટે એ અહીંયા આવેલા અને પોતે સ્વામી અને નારાયણ બની ગયા. તો અમારે બધાને એ અનુરોધ છે કે જે મેં વાત કરી છે અમારી વાત સાચી લાગે તો એમાં ધ્યાન આપજો અને આગળ જે અધ્યક્ષજી અને સમિતિનું નિર્દેશ હશે એનું પાલન કરવામાં આવશે. વિશેષ ન કહેતા જય શ્રી રામ. રાજેન્દ્રદાસજીએ પોતાની વાત મૂકી છે. એક ત્રીજી કમિટી જે બનાવવામાં આવી છે સંતો દ્વારા, જે મીડિયા પ્રવક્તા કમિટી છે, જેમાં કુલ 10 નામ છે અત્યારે હાલ. આ 10 વ્યક્તિઓ અથવા તો 10 મહાપુરુષો, 10 સંતો જે સ્ટેટમેન્ટ આપશે મીડિયામાં એ માન્ય રહેશે. સંતોને પૂછીને સંતો દ્વારા જે કંઈ માર્ગદર્શન આપવામાં આવે એ રીતે જ મીડિયામાં વાત મૂકવાની રહેશે. આ એનું બંધારણીય વાત છે. આવો મીડિયા પ્રવક્તાના નામના ઘોષણા કરીએ. પરમ પૂજ્ય ધર્માચાર્ય અખિલેશ્વરજી મહારાજ અમદાવાદ, પરમ પૂજ્ય દેવનાથ બાપુ કચ્છ, પરમ પૂજ્ય ડોક્ટર જ્યોતિર્નાથજી મહારાજ બરોડા. આપણે બધાને તાળીઓથી વધાવીએ. પરમ પૂજ્ય આશુતોષ ગિરિજી મહારાજ ભીમનાથ મહાદેવ ભીમનાથ, પરમ પૂજ્ય ઋષિ ભારતીજી ભારતી આશ્રમ સરખેજ, પરમ પૂજ્ય વિજયદાસ બાપુ દંડી આશ્રમ ડાકોર, પરમ પૂજ્ય મધુસૂદનદાસજી બાપુ વાવોન, પરમ પૂજ્ય જગદેવદાસ બાપુ બરવાડા, પરમ પૂજ્ય હર્ષદ ભારતી બાપુ નાસિક, પરમ પૂજ્ય રોકડિયા બાપુ અમદાવાદ. આ 10 વ્યક્તિની કમિટી પ્રવક્તા તરીકે રાખવામાં આવી છે. એનું બંધારણ નક્કી કરવામાં આવશે અને બંધારણીય શબ્દોથી બંધારણ પ્રમાણે જ પ્રવક્તા તરીકે એનું વક્તવ્ય આપવાનું રહેશે. ત્યારે આ 10 વ્યક્તિ પ્રવક્તા તરીકે કાર્ય કરશે. એકવાર તાળીઓથી આપણે આ સૌ સંતોને વધાવીએ. આવો દેહાણની એક મોટી પીઠ કહી શકાય એવા પરમ પૂજ્ય કનીરામ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે ના પાડે છે પણ મુક્તા તમામ આપણા સંતો અને શ્રદ્ધાળુ ભક્તોને હૃદયમાં ઠેર લાગે. તો
એને દૂર કરવાને માટે કેન્દ્ર સરકારની જવાબદારી મારી તમારી એટલી સારું ને સેન્ટ્રલ ગવર્મેન્ટની જવાબદારી આવે છે અને આ હૃદયમાં ઠેક લાગી છે એ ઠેકને માટે ઔષધિ આપવી આ તેની જવાબદારી છે. બીજી જવાબદારી છે સુપ્રીમ કોર્ટની કે પ્રજાની જે માગ છે એ માગને સંતોષ આપવો. કદાચને એ માગ ન સંતોષ આપી શકે તો સાધુ સંતોની જે માગ છે તો વિશ્વની અંદર વર્લ્ડની અંદર યુનો છે તો યુનોની જવાબદારી છે. તો સાધુ સંતો અને ભારતની પ્રજાને કોઈ કરવાની જરૂર નથી. અને અધર્મીઓ ભારતની સંસ્કૃતિને સિદ્ધ કરવાનો કોઈનો અધિકાર નથી. અને સનાતન છે એ હિન્દુનો છે, મુસ્લિમનો છે, ક્રિશ્ચિયનનો છે અને દ્રવિડનો છે. આ પૃથ્વી પર 4 જાતિ છે: હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, દ્રવિડ. તો હું આપ લોકોને ભારતની પ્રજાને એક છે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન ખંભે ખંભો મિલાવો અને સનાતનની જાગૃતિ લેવો. આજ આપણો ધર્મ સનાતન છે. આપણી ચેતના સનાતન આજનો નથી. જે સ શબ્દ છે એ સર્જનતા છે અને ન શબ્દ છે એ નારા છે. એટલે આખું વિશ્વ પાણીના બુંદથી બન્યું છે. આનું નામ સનાતન છે. અને સનાતન માટે કોઈ બી હાથ ઉઠાવશે ખરગોશોનો અંત જેવા તો એ તાકાત બહારની વાત છે. તો એ સનાતનને કોઈ હસ્તક્ષેપ કરી નહીં શકે. તો તમામ સંતો અને ભક્તોને મારા ખૂબ આશીર્વાદ માગું છું બધા પાસે. અને તમે ખૂબ વિકાસશીલ બનો અને દ્રવ્ય સંપત્તિ જીવનમાં જે કંઈ જરૂર પડે તો બધાએ સાથે સાથે ખંભો મિલાવવાનો. અને યુદ્ધની અંદર અસ્ત્રો શસ્ત્રોની બધાની જરૂર પડશે એટલું કઈ મારા વ્યક્તિને પૂરણ. પૂજ્ય કૃષ્ણદાસ બાપુએ સહજ રીતે આપણને આશીર્વાદ આપ્યા છે. સંતોની મધ્યમાં જ્યારે જ્યારે સનાતન ઉપર કંઈ પણ સમસ્યા સર્જાઈ છે ત્યારે સંતો તો છે, જનતા પણ છે, પણ કલાકારો અને લોક સાહિત્યકારો પણ મોટો ફાળો આપણને આપ્યો છે. એક સમયે એમને પણ એમનું જે પરત કરવાનું હતું બાપુ એ સનાતન માટે થઈ, અપમાન માટે થઈ પરત કરેલું એ વાતને આજે દોહરાવું છું. ત્યારે માયાભાઈ આહિર આપણી વચ્ચે આ મોગલ ગામના પ્રતિનિધિ તરીકે અહીં ઉપસ્થિત છે. ત્યારે એકવાર આપણે તાળીઓથી માયાભાઈને વધાવીએ, કારણ કે અહીંયા એમને પણ સાંભળવા જરૂરી છે. ત્યારે હું માયાભાઈને વિનંતી કરું કે એ પણ સનાતનને વાત લઈને હમણાં અનુષ્ઠાનમાંથી આવે છે. મૌન હતું હમણાં 1 મહિના સુધી અને 1 મહિનાથી મહાદેવની ઉપાસના કરીને આવ્યા છે. ત્યારે એકવાર એમને તાળીઓથી વધાવીએ, સૌ સંતોના આશીર્વાદ લઈ અને સનાતનની વાત મૂકશે આદરણીય માનનીય માયાભાઈ આહિર. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः. मंच पर उपस्थित આજના આ કાર્યક્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, શરનાથ બાપુ, કલિરામ બાપુ ચિલાઈને ઉપસ્થિત તમામ સંતો, એમના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. સામે ઉપસ્થિત તમામ વડીલો, પત્રકાર મિત્રો, હું એક કલાકાર તરીકે તો આવ્યો જ છું, પણ એક ભરૂડાના મોગલ ધામના પ્રતિનિધિ તરીકે પણ અહીં આવ્યો છું. ત્યારે આ દેશ, આ રાષ્ટ્ર ઇતિહાસનો માણસ છો એટલે કહું કે સદીઓથી
દેવ અને દાનવોથી લઈને આજ સુધી અનેક વિપત્તિ સનાતન ઉપર આવી છે, પણ સનાતનનું એટલું બધું મૂળિયું મજબૂત છે કે કોઈના બાપની તાકાત નથી કે ભારત વર્ષમાં આવે અને સનાતનનું કોઈ મૂળિયું ખોદી શકે. અને એટલા સંતોના જ્યારે અહીંયા દર્શન કર્યા છે ત્યારે દરેક સંતોના ચરણોમાં કોટી કોટી પ્રણામ. અને એક મહિનો મૌન રહે એટલે પછી બોલવાનું આવ્યું છે, સીધું આમ કોઈ બોલવાનું આવ્યું છે. અને બોલ્યો એટલે નીચે ટિપ્પણી કરે કે માયાભાઈ તમે પણ ભગવાન શિવનું અપમાન કરેલું, કૃષ્ણનું અપમાન કરેલું. હવે એની બે બાજુની 10-10 મિનિટ સાંભળી લ્યો તો ખબર પડશે કે આવું કોક બોલ્યા છે એ હું સમાજ સામે કહેતો તો એનો ટુકડો પાડીને અમારી સામે મૂકી દેવામાં આવે. ત્રીજી વાત બાપુ, અમે ચરણોની રજ છીએ. અમે કઈ રીતે બોલી શકીએ? અમે કઈ રીતે શિવની વિશે ખરાબ બોલી શકીએ? જે એક મહિનો, આજે મારે 13 વર્ષ બાપુ શ્રાવણ મહિનાના થયા છે. હું 7 લાખ આહુતિ પૂરી કરું. આ કોઈ મારી જાહેરાત નથી કરતો. આ વખતે 3 મહારુદ્ર પૂરા કર્યા. અને બીજો અહીંયા બાપુ બેઠા છે ગોપનાથથી, એમના સાનિધ્યમાં ગોપનાથમાં અતિ મહારુદ્ર એક પૂરો કર્યો આ મહિનામાં, જ્યાં 21 ભૂદેવો રાખીને. આનાથી મને શું થાય નહીં, પણ હું સનાતન અને આપણા તમામ સમાજને કહેવા માંગુ છું કે કોઈ ઘર બાકી ન હોવું જોઈએ કે એ ઘરમાં એકવાર યજ્ઞ ન થતો હોય. કોઈ ગામ એવું બાકી ન હોય કે એ ગામમાં એક વર્ષમાં ભાગવત કથા, દેવી ભાગવત, રામચરિત્ર માનસ એ કથા ન થતી હોય. હું જે કરું છું એ સંતો પાસેથી આશીર્વાદ લઈને આ જોઈ જો કોઈક શરૂ કરે, ખૂબ શરૂ થાય છે. પણ આ ઘરે ઘરે જ્યોત જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી મહારાણા પ્રતાપને કહેવામાં આવ્યું હતું કે ધર્મ જેની પાસે. અને ત્રીજી વાત કે રાણા પ્રતાપ એક જ શું કામ, શિવાજી એક જ શું કામ, જેને ધર્મ સાથે પ્રેમ કર્યો છે, જેને સદગુરુને બરાબર સેવ્યો છે, અને જેનો સદગુરુ સમય આવ્યો ત્યારે કીધું છે દીકરા તારી હાથું માળા અમે લેશું, રાષ્ટ્ર માટે ભાવો તું લે. જેવી રીતે શિવાજીને પણ એમના ગુરુએ કીધું, અને એ જ રીતે મહારાણા પ્રતાપના ગુરુ આચાર્ય રાઘવેન્દ્રદાસ એમણે પણ કીધું જો બધાએ દીક્ષા, અરે શિવાજી, મહારાણા પ્રતાપ, રાણા પ્રતાપે 2 વાર દીક્ષા લઈ લીધી. એકવાર તુલસીદાસ પાસે ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં જઈ અને તુલસીદાસજીના ચરણોમાં મસ્તક ઝુકાવી રાણા પ્રતાપે કીધું હવે મારે આમાં કાંઈ જવું નથી, આપ મને તમારા શરણોમાં રાખો. અને ત્યારે તુલસીદાસજીએ પણ એ કીધું કે જો તમે બધા આ રીતે જો ભેટ કરી લેશો તો ધર્મ માટે ભાવો પણ લેશે. જેને જે ફરજ આવે એ ફરજ પ્રમાણે હું તમે જે સંતોના હુકમ પ્રમાણે, પણ પાયામાં એ છે કે જ્યાં સુધી તમે સંતોને પ્રેમ નહીં કરો, જ્યાં સુધી તમે ધર્મને પ્રેમ નહીં કરો, જ્યાં સુધી તમે રાષ્ટ્રને પ્રેમ નહીં કરો, ત્યાં સુધી અંદર લાગણી. દાખલા તરીકે આપણે રસ્તે જતા હોય અને કોઈ 2 જણા ઝઘડે છે, એ બેને આપણે ઓળખતા નથી એટલે આપણે એમાં બહુ ધ્યાન નહીં દઈએ, વ્યાજ છે. પણ એમાંની એકાદી વ્યક્તિને તમે ઓળખતા હશો તો તમે ગાડી બ્રેક કરીને ત્યાં જશો અને જાનની જોખમે એને બચાવશો. શું કામ? એ વ્યક્તિને તમે ઓળખો છો અને એ વ્યક્તિને તમે ચાહો છો, એ વ્યક્તિ તમારો મિત્ર છે. એમ ધર્મ જો મિત્ર થઈ જશે, ધર્મને જો પ્રેમ કરતા થઈ જશો તો સંતોને જાદુ નહીં કરવું પડે. આ સંતો પોતપોતાના પરિવારને મૂકીને, કરોડોની સંપત્તિનો ત્યાગ કરીને, રાષ્ટ્ર માટે, ધર્મ માટે પોતાના પરિવારને ત્યાગીને, આવી અલગ ધૂણી ધખાવીને જો સમાજ સેવા માટે નીકળ્યા હોય તો એની હારે આપણી સમાજની ફરજ પડે છે. આજે એટલા સંતોના દર્શન એક સાથે કર્યા. હું તો સંતોને પ્રાર્થના કરું બસ આવી રીતે સમાજ ઉપર ખૂબ પ્રેમ વરસાવતા રહ્યો. અને અમારે સમાજ તો અમે તમારે રજ છીએ, હુકમ કરશો તો અમે તમારા માટે પ્રાણ દઈ શકીએ, અમે માળા ન લઈ શકીએ. માળા તમે કરો છો માટે, અને એ માળાનું કોના માટે જાગો છો? સમાજ માટે જાગો છો. આપણો સદગુરુ કોના માટે જાગે છે? જગત માટે જાગે છે, આપણા માટે જાગે છે. તો આપણે પણ એની માથે જ્યારે આપત્તિ આવે, સંત માટે પીડા આવે ત્યારે સમાજે ઊભું થવું જોઈએ. એ સમાજની ફરજ છે.
અને બાકી તો મેં કીધું એમ કે આ સનાતન ઉપર ખૂબ આવું હાલ્યું આવે છે. આ દેશમાં આવા મહાપુરુષો થયા છે કે અટલ પતન કરવાની જેનામાં તાકાત હોય છે, પણ એ ધીરજ રાખતા હોય છે કે નાની એવી આવી ભૂલ હાટું સંત એનું ભજન એમાં ન નાખી દેતા હોય. પણ જ્યારે જ્યારે રાષ્ટ્રને તકલીફ પડે છે ત્યારે સમાજ ઉભો થયો છે, રાણા પ્રતાપ જેવા ઉભા થયા છે. એની સાથે